નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમું ચેપ્ટર ચલાવી રહ્યા છીએ, આવક અને ખર્ચના ખ્યાલ. બરાબર, એમાં આપણે કુલ 3 ખર્ચને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. પહેલો હતો વાસ્તવિક ખર્ચ, બીજો હતો વૈકલ્પિક ખર્ચ અને ત્રીજો હતો નાણાકીય ખર્ચ. આને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ ત્રણ બાબતો સમજ્યા પછી ખર્ચ નક્કી કરવા માટે જે સમયગાળા હોય છે, કારણ કે ખર્ચ મુખ્યત્વે સમય સાથે સંલગ્ન ધરાવે છે, કે ટૂંકા ગાળામાં જે ખર્ચમાં ફેરફાર થઈ શકે એમ હોય, લાંબા સમયની અંદર જે ખર્ચમાં ફેરફાર થઈ શકે એમ હોય. તો આજે આપણે એક ખર્ચ સાથે સંકળાયેલો ટૂંકો ગાળો કોને કહેવાય અને લાંબો ગાળો કોને કહેવાય એને સમજવાનો પ્રયત્ન કરવો છે. અને એ પછી ખર્ચનું જે વર્ગીકરણ આપેલું છે એને સમજવું છે. બરાબર, તો પહેલા સમજવું છે આપણે લાંબો ગાળો અને ટૂંકો ગાળો. હવે મિત્રો, ટૂંકો ગાળો એટલે શું? તો ટૂંકો ગાળો એટલે ખર્ચના એવા માધ્યમ કે ટૂંકા સમયની અંદર આપણે એમાં ફેરફાર કરી શકીએ છીએ. જેમ કે કાચો માલ વધારવો હોય તો વધારી શકીએ, ઘટાડવો હોય તો ઘટાડી શકીએ. મજૂર ફેરબદલી દરમાં જો મજૂરોમાં વધારો કરવો હોય તો કરી શકીએ, ઘટાડો કરવો હોય તો કરી શકીએ. બરાબર, એ જ રીતે વેચાણ છે તો અમુક વેચાણ વધારી શકીએ અને અમુક વેચાણ છે ઘટાડી શકીએ. તો આ રીતે ટૂંકો ગાળો એટલે ઉત્પાદન સાથે સંકળાયેલી જે બાબતો છે, ઉત્પાદન સાથે સંકળાયેલી જે ચીજ વસ્તુઓ છે, એમાં જો એક વર્ષ કે તેના ઓછા સમય કરતા ફેરફાર કરી શકાય એમ હોય તો એવા ખર્ચ માટે કેવો ગાળો કહેવાશે? ટૂંકો ગાળો કહેવાશે. સમજાય છે વાત? ફરી એકવાર બોલું છું કે જે ખર્ચ માટે આપણે એક વર્ષ કે તેના ઓછા સમય કરતા સુધારો વધારો કરી શકતા હોઈએ, જેમ કે પગારના કટમાં ફેરફાર કરી શકાય, કર્મચારીમાં વધારો ઘટાડો કરી શકાય, કાચો માલમાં વધારો ઘટાડો કરી શકાય, તો આ બધું શું કહેવાય? ટૂંકો ગાળો કહેવાય. તો ટૂંકા ગાળાની અંદર ઉત્પાદન માટેના સાધનો અને ઉત્પાદન માટે વપરાતા જે ચીજ વસ્તુઓ છે એમાં જે સુધારો વધારો થઈ શકે, એમાં ફેરફાર કરી શકાય એવી ચીજ વસ્તુ સાથે સંકળાયેલો સમય એટલે ટૂંકા ગાળાનો સમય. બરાબર છે? એ જ રીતે લાંબો ગાળો એટલે શું? તો કે ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલી અમુક વસ્તુઓ એવી હોય કે જેમાં આપણે તાત્કાલિક ફેરફાર કરી શકતા નથી. દાખલા તરીકે કારખાનાનું બિલ્ડિંગ, કંપનીનું બિલ્ડિંગ. જો આપણે અથવા તો કારખાનાના એવા યંત્રો કે જે ટૂંકા ગાળાની અંદર આપણે એમાં વધારો નથી કરી શકતા, કારણ કે એક યંત્ર લાવવા પાછળ કરોડો લાખો રૂપિયા ખર્ચાઈ જતા હોય છે, અને એને આપણે લાવવા માટે સમયાંતરે એની માટેનું આયોજન કરવું પડે, અને આયોજન કર્યા પછી એવો પ્લાન્ટ આપણે બીજી વાર બનાવી શકીએ. શાળાનું બિલ્ડિંગ, કારખાનાનું બિલ્ડિંગ છે તો સેમ બિલ્ડિંગ આપણે બહુ ટૂંકા ગાળાની અંદર ન બનાવી શકીએ. એનું કારણ શું? આપણી પાસે મની ન હોય, કારણ કે જેટલા રૂપિયા છે એ રૂપિયા આપણે ઓલરેડી ધંધાની અંદર રોકી રાખ્યા હોય છે. અને ઘણા બીજા એવા સંજોગો છે કે કારણ કે તાત્કાલિક એટલી જમીન ન મળે, તાત્કાલિક આપણે જે પ્રકારના માણસો જોઈએ છે માણસો ન મળે બિલ્ડિંગ બનાવવા માટેના, અને આપણી જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો મિત્રો તાત્કાલિક એ બિલ્ડિંગ બનાવી શકતા નથી, અમુક યંત્રો લાવી શકતા નથી. તો એ યંત્રો પાછળનો ખર્ચ, એ બિલ્ડિંગ બનાવવા પાછળનો ખર્ચ છે, એની માટેનો જે સમયગાળો છે એને કેવો કહેશું? આપણે લાંબો સમયગાળો કહેશું. બરાબર, તો ટૂંકો ગાળો એટલે શું? તો કે ખર્ચ સાથે સંકળાયેલો એવો સમયગાળો કે જે નજીકના 1 કે 2 વર્ષની અંદર કે 1 વર્ષ કરતાં પણ ટૂંકા સમયની અંદર આપણે એમાં ફેરફાર કરી શકતા હોઈએ, તેને કેવો ગાળો કહેશું?
ટૂંકો ગાળો, અને જેમાં આપણે એકાદ વર્ષ કે એની કરતાં ઓછા સમયની અંદર ફેરફાર નથી કરી શકતા. જે વસ્તુ બનાવવા માટે આપણે લાંબો સમય સુધી રાહ જોવી પડે છે, જે વસ્તુ બનાવવા માટે એક લાંબુ પ્લાનિંગ કરવું પડે છે, એને કેવો ગાળો કહેશું? આપણે લાંબો ગાળો કહેશું. સમજાણી આ વાત? તો એમાં જોઈએ કે સમયના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. શું કીધું છે? કે ઉત્પાદનના અમુક સાધનો એવા છે કે જેમાં સહેલાઈથી આપણે શું કરી શકીએ છીએ? ફેરફાર કરી શકીએ છીએ. જેમ કે શ્રમિકોના વેતનમાં, શ્રમિકોની અંદર, કાચા માલની અંદર ફેરફાર કરી શકીએ કે ન કરી શકીએ? બહુ સહેલાઈથી ફેરફાર કરી શકીએ છીએ. કારણ કે અહીંયા નજીકમાં કાચો માલ નથી મળતો તો ભલે દૂરથી મંગાવવો પડે, શ્રમિકો અહીંયા નથી મળતા તો ભલે દૂરથી લાવવા પડે, પણ શ્રમિકોમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ, કાચા માલમાં ફેરફાર કરી શકીએ છીએ. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. કાચા માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે કે જેનો ટૂંકા ગાળામાં ફેરફાર શક્ય છે, અને તે સાધનો અસ્થિર સાધનો કહેવાય. જો કયા કયા સાધનો કીધા છે? તો સૌથી પહેલા તમને કીધું છે કાચો માલ, બળતણ, શ્રમિકો, આની અંદર ટૂંકા ગાળાની અંદર આપણે શું કરી શકીએ છીએ? ફેરફાર કરી શકીએ છીએ. અને આ સાધનો કેવા છે? અસ્થિર સાધનો છે. કેવા છે? અસ્થિર સાધનો. શા માટે? તો કે અસ્થિર એટલે ફેરફાર કરી શકાય એવા સાધનો. બરાબર? મને આ વખતે કાચો માલ વધી ગયો તો આવતા વખતે ઘટાડી દઈએ, આ વખતે બળતણનું પ્રમાણ ઘટી ગયું તો આવતા વખતે વધારી દઈએ. એ જ રીતે શ્રમિકો ફેરફાર શક્ય છે. તો આ બધા સાધનોને અસ્થિર સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. શ્રમિકો વધારે એટલો પગાર વધારે ચૂકવવો પડે, નાણાકીય ખર્ચ વધે, બળતણના ભાવ વધે તો બળતણ વધારીએ કે ઘટાડીએ તો એ મુજબ જે કંઈ નાણાકીય ખર્ચમાં ફેરફાર થાય, એટલે આ બધાના આધારે નાણાકીય ખર્ચમાં વધારો કે ઘટાડો થાય છે. એટલા માટે, કારણ કે આ ખર્ચા સ્થિર હોતા નથી એટલે તેને અસ્થિર ખર્ચ કહે છે. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું બિલ્ડિંગ, પછી વહીવટી સ્ટાફ, આમાં મિત્રો આપણે તાત્કાલિક ફેરફાર કરી શકતા નથી. ફેરફાર કરવો તો બહુ રાહ જોવી પડે, અને કદાચ એવું બની શકે કે આપણે ઉતાવળીનો નિર્ણય લઈ લઈએ તો પાછળથી એ કંપની માટે બહુ દુઃખદ ઘટના કહી શકાય. જો વહીવટી સ્ટાફ, જેની અંદર કંપનીના સંચાલકોથી માંડીને જે ટોચની સપાટી છે એ તમામ કર્મચારીઓ આવી જાય, બરાબર? પછી સીએ હોય, સીએસ હોય કે અન્ય સંચાલકો હોય અથવા વિશિષ્ટ સંચાલકો હોય, એ તમામનો સમાવેશ વહીવટી સ્ટાફમાં થાય. તો વહીવટી સ્ટાફ સામાન્ય રીતે 3 વર્ષે નિવૃત્ત થાય. કેટલા વર્ષે થાય? 3 વર્ષે. 3 વર્ષ પહેલા જો એમાં ફેરફાર કરવો હોય તો મિત્રો તમારે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે, અને કદાચ એ કંપની માટે હિતકારી ન પણ હોય. તો આ રીતે કાચો માલ છે, બળતણ છે, શ્રમિકો છે, એની પાછળ થતા ખર્ચને કેવો ખર્ચ કહેશું? આપણે અસ્થિર ખર્ચ કહેશું. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું બિલ્ડિંગ અને વહીવટી સ્ટાફ, એમાં એક વખત જે ખર્ચો થઈ ગયો એ ફિક્સ રહે છે. દાખલા તરીકે કારખાનાનું બિલ્ડિંગ બાંધવામાં 50 લાખ ખર્ચાઈ ગયા તો એ 50 લાખ ફિક્સ, પછી કે એમાં વધઘટ ન થાય, બરાબર? પછી આ વર્ષ હોય કે આવતું વર્ષ હોય કે એની પછીનું વર્ષ હોય, બિલ્ડિંગની કિંમત કેટલી રહેશે? 50 લાખ જ આપણા ચોપડે નોંધાયેલી રહેશે. પરિણામ શ્રમિકોનો પગાર દર વર્ષે વાર્ષિક હિસાબોમાં ફરતો જશે. સમજે છે મતલબ? એટલે આ બધા અસ્થિર ખર્ચા છે. આ બધા કેવા ખર્ચા છે? સ્થિર ખર્ચા છે. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી,
તેવા સાધનોને સ્થિર સાધનો કહે છે અને તેની ઉપર થતા ખર્ચને કેવું કહે છે? સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે કીધું છે ટૂંકો ગાળો. મિત્રો તમારે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 48 ઉપર 2 માર્કમાં પૂછાય છે ટૂંકો ગાળો સમજાવો અથવા લાંબો ગાળો સમજાવો. ટૂંકો ગાળો કીધું છે પેલું કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. જો કદમાં ફેરફાર નથી કરી શકાતો એવું કીધું છે. કદ એટલે શું? બિલ્ડિંગ, બરાબર? અથવા તો એના વિસ્તાર નથી કરી શકાતો, નવા સાધનો મૂકવા છે, નવા યંત્ર સામગ્રી મૂકવી છે, તો ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. એટલે બિલ્ડિંગમાં, યંત્ર સામગ્રીમાં કે વહીવટી સ્ટાફમાં, આમ કંપનીના કદમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે શું? આમાં ફેરફારો કરીને કાચો માલ વધારી ગયો, બળતણનું પ્રમાણ વધારી ગયો, શ્રમિકોનું પ્રમાણ વધારી ગયો, એ જ રીતે કંપનીના જે કામ કરવાના કલાકો છે એમાં વધારો કરવાનો. તો મિત્રો ઉત્પાદન વધે કે ન વધે? યસ. તો તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાના, મકાન વગેરે. પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, જો અહીંયા બળતણ એટલે વીજળી, કારણ કે એની વગર તો ચાલવાનું નથી. ગમે એવું કારખાનું હોય, વીજળી વગર ચાલવાનું નથી. વીજળી વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. તો એને મિત્રો કેવો ગાળો કહેશો આપણે? ટૂંકો ગાળો. બરાબર. હવે સમજવું છે લાંબો ગાળો. તો સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે, એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે. તો કોઈ પણ સાધન હોય, આ હોય કે આ હોય, લાંબા ગાળે કોઈ પણ વસ્તુમાં ફેરફાર થઈ શકે. પછી યંત્ર સામગ્રીમાં ફેરફાર કરવો હોય તો એ થઈ શકે. જો સુરતની અંદર તમને ખબર છે કે જેટલા મશીનો નાખીને બેઠા છે, સાડીઓના મશીનો હોય કે એમ્બ્રોઇડરીના મશીનો હોય, એ લાંબા ગાળે 2-5 વર્ષે બદલાઈ જાય છે કે નથી બદલાઈ જતા? ઓબ્વિયસલી બદલાય છે. ટેકનોલોજી બદલાય તો સાધનો બદલાય કે ન બદલાય? 100% બદલાય. તો આવી રીતે ઉત્પાદનનો એવો સમયગાળો કે જે સમયગાળા દરમિયાન ઉત્પાદનના તમામે તમામ સાધનોમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. આ તો ટૂંકા ગાળામાં થઈ જાય, તો લાંબા ગાળે તો થવાના જ છે, કારણ કે લાંબા ગાળાની અંદર ટૂંકો ગાળો સમાઈ જાય છે. બરાબર છે? સમજાય છે ને પાછું? ઓકે. તો મિત્રો કાચો માલ છે, બળતણ છે, શ્રમિકો છે, યંત્ર સામગ્રી, કારખાનાનું બિલ્ડિંગ, વહીવટી સ્ટાફ, આ બધામાં ફેરફાર કરી શકાય એવો સમયગાળો એટલે કેવો સમયગાળો? લાંબો ગાળો. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢી કે ઉદ્યોગમાં ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે છે. નવી ટેકનોલોજી હંમેશા સમય બચાવનારી હોય, ખર્ચ બચાવનારી હોય, ઓછા શ્રમિકોએ વધારે ઉત્પાદન આપનારી હોય. એટલે લાંબા ગાળે જેમ જેમ ટેકનોલોજી આવતી જાય, વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનમાં શું થવાનું છે? વધારો. પણ એ ટૂંકા ગાળામાં શક્ય બનશે નહીં. ક્યારે શક્ય બનશે? લાંબા ગાળે. તો મિત્રો આપણે ક્યાં શું સમજ્યા કે ટૂંકો ગાળો કોને કહેવાય અને લાંબો ગાળો કોને કહેવાય? એ બંને તમારા માટે ટૂંકનોંધ માટે જરૂરી છે. ક્લિયર એટલી વાત? પાકું? તો હવે આપણે સમજવું છે ખર્ચનું વર્ગીકરણ. શું સમજવું છે? તો આપણે સમજી ગયા કે લાંબા ગાળાના ખર્ચા કોને કહેવાય, ટૂંકા ગાળાના ખર્ચા કોને કહેવાય. હવે એના આધારે આપણે સમજવું છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. હવે વર્ગીકરણની વાત કરીએ તો મિત્રોમાં 2 પ્રકારના હમણાં જ આપણે ભણ્યા, ટૂંકા ગાળાનો ખર્ચ અને લાંબા ગાળાનો ખર્ચ. બરાબર? એમાં જોઈએ
ટૂંકા ગાળાનો ખર્ચ અને લાંબા ગાળાનો ખર્ચ. હવે મિત્રો જે કંઈ પરિવર્તન થાય એ હંમેશને માટે યાદ રાખજો એ ટૂંકા ગાળા માટે થાય, લાંબા ગાળા માટે એવો કોઈ ખર્ચમાં પરિવર્તન આવતું નથી. બરાબર? જો પરિવર્તન એટલે નથી કે ફેરફાર ન કરી શકાય, ફેરફાર 100% થઈ શકે, પણ ખર્ચના જે વિવિધ પ્રકારો આપણે વર્ગીકરણ સમજીએ છીએ. બરાબર? હમણાં આપણે અસ્થિર ખર્ચ ને સ્થિર ખર્ચ ને આવું બધું જે આપણે ભણીને આવ્યા, કારણ કે હમણાં ટૂંકો ગાળો લાંબો ગાળો સમજ્યા, આપણે સમજ્યા કે ટૂંકા ગાળામાં જે સાધનોમાં પરિવર્તન કરી શકાય એની પાછળ થતા ખર્ચને શું કહેવાય? અસ્થિર ખર્ચ. અને લાંબા ગાળે જે પરિવર્તન થઈ છે એ ખર્ચને કેવો કહેવાય? સ્થિર ખર્ચ. બરાબર? તો સ્થિર અને અસ્થિર ખર્ચ એ બધું જ પરિવર્તન શેમાં થશે? આમાં થશે. આ ખર્ચમાં કોઈ પરિવર્તન થતું નથી. તો હવે એમાં સૌથી પહેલું બે પ્રકાર પડે. આને કીધું છે પહેલા સ્થિર ખર્ચ. શું કીધું છે? સ્થિર ખર્ચ. અને અહીંયા કીધું છે અસ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચ એટલે શું? ફિક્સ હોય, વર્ષ દરમિયાન એમાં કોઈ ફેરફાર આવી શકે નહીં. દાખલા તરીકે કર્મચારીનો પગાર એક વખત નક્કી થઈ ગયો તો એ આખા વર્ષ દરમિયાન એટલો જ કહેવાનો છે. જો સેલેરીની વાત કરું છું, કમિશનની વાત નથી કરતો. કમિશન એડ થઈને તમને કોઈ એમ કહેતું હોય પગાર વધ્યો તો મિત્રો એ પગાર નથી વધતો. સમજાય છે મારી વાત? કારણ કે માની લો કોઈ સેલ્સમેન કામ કરે છે અને આ વખતે સેલ્સમેન દ્વારા સારી કામગીરી થઈ, એના દ્વારા સારું વેચાણ થયું, પણ ઇન્સેન્ટિવ જેને આપણે કમિશન કહીએ છીએ, અને અત્યારે માર્કેટમાં કમિશન બેઝ જે વેચાણ ચાલે છે. પગાર તો ફિક્સ જ છે, પણ કામ કરવાને આધારે જે ઇન્સેન્ટિવ મળે છે, વધારાનું બોનસ મળે છે, વધારાનું કમિશન મળે છે, એ પ્લસ થઈને તમારો પગારમાં વધારો કરે છે. બાકી એક વખત નક્કી થયેલો પગાર, હું એમ કહું કે વિચારો કોઈ વ્યક્તિનો પગાર માસિક 8,000 નક્કી થયો. કેટલો પગાર નક્કી થયો? 8,000. હવે આ વર્ષે એને પગાર મળે છે 12,000. તો મિત્રો પગાર તો કેટલો રહેશે? 8,000 જ રહેશે. તો વધારાના જે આમાં 4,000 છે એ શું મળ્યું કે છે? એને કમિશન મળ્યું છે. એ જ રીતે કોઈ વ્યક્તિ એવું કહે છે કે મને તો 14,000 મળ્યું. તો 14,000 માં 6,000 શું મળ્યું છે? કમિશન મળ્યું છે. એટલે કમિશનથી પગાર વધારો થાય, પણ એક વખત નક્કી થઈ ગયા પછી એ પગારમાં આખું વર્ષ દરમિયાન કેવો રહે છે? સ્થિર રહે છે. સમજે છે મારી વાત? હા કે ના? ઓકે. એ જ રીતે અસ્થિર ખર્ચ એટલે શું? એમાં બદલાવ આવ્યા, જેમ ઉત્પાદન વધે. જો અસ્થિર ખર્ચમાં હું એમ કહું, કંપનીના તમામ કર્મચારીઓ હોય, ઓફિસ સ્ટાફ હોય, એ બધાનો પગાર ફિક્સ, એટલે એને શું કહેશું? સ્થિર ખર્ચ. હવે જેમ ઉત્પાદન વધે એમ અસ્થિર ખર્ચ વધે, કારણ કે કાચો માલ વધારે લાવવો પડે, વીજળીનું પ્રમાણ વધારે લાવવું પડે, કંપનીના જે અવર્સ એટલે કે કલાકો છે એમાં વધારો કરવો પડે, તો વધારે કર્મચારીઓ લાવવા પડે. બરાબર? તો જેમ ઉત્પાદન વધે એમ અસ્થિર ખર્ચમાં શું થાય? વધારો થાય. કારણ કે કાચો માલ વધે એટલે એની પાછળ થતો ખર્ચ વધશે, ઉત્પાદન વધે એટલે વીજળી વધારે વપરાશે તો એની પાછળ થતો ખર્ચ વધશે. તો ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવવાનો કોઈ ખર્ચ હોય તો એ ખર્ચ કયો છે? અસ્થિર ખર્ચ. ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચ શું થશે? ઘટશે. ક્લિયર? ઉત્પાદન સાથે સંબંધ નથી એવો ખર્ચ કયો? સ્થિર ખર્ચ. અને ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી. ક્લિયર? કારણ કે ઓફિસ સ્ટાફનો પગાર છે તો એ ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા જ નથી. એ તો સ્થિર જ રહેવાનો છે. ઉત્પાદન થાય કે ન થાય, ક્લાર્ક કોઈ દી ઉત્પાદન કરવા નથી જવાનું, પટ્ટાવાળા છે કોઈ દી ઉત્પાદન કરવા નથી જવાના. એ જ રીતે કંપનીનો મેનેજર છે એને ચૂકવાતો પગાર ઉત્પાદન વધે ઘટે એના પગારમાં ફેર કરવાનો કોઈ ફેર ન પડે. હા, આવતા વર્ષે વધારો 100% થશે, પણ વર્ષ દરમિયાન આમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જે ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય સ્થિર ખર્ચ, જે ખર્ચમાં ઉત્પાદન સાથે સંબંધ છે, ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન
ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે અને કેવો કહેશું અસ્થિર ખર્ચ બરાબર આના પાછા પેટા બે પ્રકાર પડે છે સરેરાશ સ્થિર ખર્ચ તો સરેરાશ એટલે શું તો માની લો કે એક કંપનીની અંદર 5 એકમનું ઉત્પાદન કરે છે કેટલા એકમનું ઉત્પાદન કરે છે 5 એકમનું અને ખર્ચ 50 રૂપિયા આવે છે તો મિત્રો એક ઉત્પાદન કરવા પાછળ ખર્ચ કેટલો 10 રૂપિયા થશે આ કે ના 5 એકમના 50 તો એક એકમના કેટલા થાય 10 રૂપિયા તો 10 રૂપિયા કેવો ખર્ચ કહેવાશે સરેરાશ ખર્ચ કહેવાશે કેવો કહેવાશે સરેરાશ સ્થિર ખર્ચ કહેવાશે પછી છઠ્ઠું એકમ ઉત્પાદન કરે છે તો 50 રૂપિયા આવે 4 એકમ ઉત્પાદન કરે છે તો 50 રૂપિયા આવે એટલે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા એકમો કરતા જે મળે એને શું કહેશું આપણે સરેરાશ સ્થિર ખર્ચ કહેશું એ જ રીતે 50 ભાગ્યા 4 કરતા જે મળે એ સરેરાશ સ્થિર ખર્ચ 50 ભાગ્યા 6 કરતા જે મળે એ પણ સરેરાશ સ્થિર ખર્ચ સ્થિર ખર્ચમાં કોઈ પરિવર્તન આવતું નથી પણ એકમો વધે અને છતાં સ્થિર ખર્ચ કેવો રહેશે સ્થિર રહેશે બરાબર એટલે જે તે સ્થિર ખર્ચને એ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ મળે એ સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય એક એકમનો ખર્ચ કહેવાય ક્લિયર આ વાત ઓકે હવે અહીંયા કીધું છે સરેરાશ અસ્થિર ખર્ચ મિત્રો જેમ અસ્થિર ખર્ચ વધે એમ સરેરાશ અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય દાખલા તરીકે માની લો કે 4 એકમનું ઉત્પાદન કર્યું અને 20 રૂપિયા ખર્ચ આવ્યો શું કીધું 4 એકમનું ઉત્પાદન કર્યું અને 20 રૂપિયા અસ્થિર ખર્ચ આવ્યો તો સરેરાશ અસ્થિર ખર્ચ 5 રૂપિયા કહેવાશે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો કહેવાશે 5 રૂપિયા બરાબર એ જ રીતે 5 એકમનું ઉત્પાદન કરે અને 30 રૂપિયા ખર્ચ આવ્યો તો હવે સરેરાશ ખર્ચ કેટલો કહેવાશે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો કહેવાશે 6 રૂપિયા 6 એકમનું ઉત્પાદન કર્યું અને 36 રૂપિયા ખર્ચ કર્યો તો મિત્રો કેટલો કહેવાશે સરેરાશ અસ્થિર ખર્ચ 6 રૂપિયા એ જ રીતે 7 એકમનું ઉત્પાદન કરે તો 49 રૂપિયા આવે છે તો સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો કહેવાશે 7 રૂપિયા ક્લિયર સમજાય છે તો જેમ મિત્રો અસ્થિર ખર્ચ વધે એમ સરેરાશ અસ્થિર ખર્ચમાં પણ પરિવર્તન આવે છે કારણ કે અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચ માટે જે અસ્થિર ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે તે ઉત્પાદનની સાથે અસ્થિર ખર્ચ શું થાય છે વધે છે જ્યારે ઉત્પાદનની સાથે સ્થિર ખર્ચ કેવો રહેતો હતો સ્થિર રહેતો હતો 50 ના 50 જ રહેતા હતા એમાં કોઈ પરિવર્તન નહોતું ક્લિયર વાત તો ફરી એકવાર સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ હતું ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ તમને 2 માર્કમાં પૂછાય છે કેટલા માર્કમાં પૂછાય 2 માર્કમાં તેમાં વર્ગીકરણની અંદર ઉત્પાદન ખર્ચમાં સૌથી પહેલું ટૂંકા ગાળાનો ઉત્પાદન ખર્ચ લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચની અંદર 2 પેટા પ્રકાર પડે સ્થિર ઉત્પાદન ખર્ચ અસ્થિર ઉત્પાદન ખર્ચ સ્થિર કોને કહેવાય અને અસ્થિર કોને કહેવાય આપણે સમજ્યા છીએ બરાબર સ્થિર ખર્ચની અંદર આગળ આવે છે સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની અંદર આગળ આવે છે સરેરાશ અસ્થિર ખર્ચ ક્લિયર તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કુલ 2 ટોપિક ભણ્યા પહેલો ટૂંકો ગાળો અને લાંબો ગાળો જે ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે જે તે બિલ્ડિંગ સાથે સંબંધ ધરાવે છે યંત્ર સાથે સંબંધ ધરાવે છે એવું આપણે ભણ્યા અને પછી ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જ્યારે 2 પ્રકાર આવે ટૂંકો ગાળો અને લાંબો ગાળો તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર એટલું રાખીએ છીએ તમે વ્યવસ્થિત સમજીને આગળ વધજો ત્યાં સુધી આભાર ધન્યવાદ